ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોવાના આક્ષેપ સાથે સુરતમાં આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ વ્યક્ત કરાયો। જો કે વિરોધ કરતા પોલીસ સાથે ઘર્ષણ જોવા મળ્યું અને પોલીસે આપ કાર્યકરોની અટકાયત કરી હતી। આમ આદમી પાર્ટીના તમામ મહિલા આગેવાનો દ્વારા કાળા ડ્રેસ પહેરીને વિરોધ કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં થયેલા બળાત્કાર અને છેડતીના બનાવને લઈને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। સર્કિટ હાઉસ ખાતેથી અત્યારે રેલી કાઢવામાં આવી છે અને કલેક્ટર કચેરી ખાતે જશે। ગૃહમંત્રી તમારા રાજમાં દીકરીઓને ડર લાગી રહ્યો છે એવા બેનર સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે। આપણી જોડે વિપક્ષ નેતા ઉપસ્થિત છે, જણાવજો શું વિરોધ કરવામાં? જી, આજે આપણને ખબર છે કે આખા ગુજરાતની અંદર મહિલાઓની સુરક્ષા કરતી ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે। રોજ તમે જુઓ તો ક્યારેક 5 વર્ષની બાળકીનો રેપ થતો હોય, ક્યારેક 10 વર્ષની બાળકીનો રેપ થતો હોય। એટલી મોટી સંખ્યાની અંદર મહિલાઓ પીડાય છે, મહિલાઓ પર અત્યાચાર થાય છે, મહિલાઓ પર દુષ્કર્મ થાય છે, છતાં પણ હર્ષ સંઘવી જે ગૃહમંત્રી છે એના દ્વારા એક પણ શબ્દ ઉચ્ચારવામાં નથી આવતો। કયા કારણે? અમથા તો મોટા મીડિયામાં આવીને ફાંકા ફોજદારી કરતા હોય છે કે કાલનો દિવસ કે કાલના સવારની સૂર્યની કિરણ અમે જોવા નહીં દઈએ। તો આ બળાત્કારીઓને કેમ બચાવવામાં આવે છે, કેમ આ હત્યારાઓને બચાવવામાં આવે છે? તો જો એમનાથી મહિલાની સુરક્ષા ના થતી હોય તો રાજીનામું આપી દેવું જોઈએ ને ગૃહમંત્રીની જે ખુરશી છે ખાલી કરી દેવી જોઈએ। તમે જણાવજો કેટલા અત્યાર સુધી છેડતી અને રેપના બનાવ બન્યા છે, કઈ રીતની રજૂઆત ને કઈ રીતની માંગણી? છેડતીના બનાવ લગભગ તો છાસવારે બને છે એવું આપણે કહી શકીએ હાલની પરિસ્થિતિ પ્રમાણે। હજુ દાહોદની ઘટના તાજી છે। ક્યાં કાલે જ આપણને ખબર પડી કે માંડવીમાં નરેણ આશ્રમ શાળા એની અંદર જે આચાર્ય છે એના દ્વારા ત્યાં જે બાળાઓ સ્કૂલની અંદર અભ્યાસ કરે છે એને છેડતી કરવામાં આવે છે। તો એ બાળાઓને એટલો ભરોસો ગૃહ મંત્રાલય ઉપર નથી। એમણે ગૃહ મંત્રાલયને ફોન કરવાના બદલે ન્યૂઝ સમાચાર મીડિયાવાળાને ફોન કરે છે કે અમને આવી રીતે અહીંયા આચાર્ય અમારા પર જે અડપલા કરે છે અને અમારા પર આવા દુષ્કર્મો કરે છે। તો આ ગાંધીનગરથી ટીમ ત્યાં મોકલવામાં આવે છે, મહિલા ટીમ દ્વારા ત્યાં તપાસ કરવામાં આવે છે ને એવું સાચું સાબિત થાય છે કે આ વસ્તુ થાય છે ત્યાં। એટલે અત્યારે હર્ષ સંઘવી ઉપર અને ગૃહ મંત્રાલય ઉપર કોઈને ભરોસો નથી। અમે ખાસ કરીને ગૃહમંત્રી હર્ષ સંઘવીભાઈને એવું કહેવા માંગીએ છીએ કે તમે રાજીનામું આપો, કારણ કે મહિલા સુરક્ષામાં તમે બિલકુલ નિષ્ફળ નીવડી ચૂક્યા છો। બિલકુલ જોઈ શકાય છે અત્યારે આમ આદમી પાર્ટીના મહિલાઓ દ્વારા રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી ખાતે જઈ રહ્યા છે।